નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસ ગુજરાતી વાત કરું. ચંદ્રવડી ડેમ નીચે મજૂર તણાતા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. બાદ 48 કલાક બાદ મળ્યો હતો મૃતદેહ દેવળિયા પાર્ક નજીક આવેલ ચંદ્રાવાડી ડેમ નજીક પુલ પરથી પસાર થતા ડંગરા બાબુભાઈ પથુભાઈ નામનો વ્યક્તિ પુલ પરથી લપસીને પાણીમાં પ્રવાહમાં તણાયો હતો. માળિયાટીના મામલતદાર અને કંટ્રોલ રૂમમાં જાણ થતા તાત્કાલિક બચાવ કાર્ય તથા શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે. કેશોદના ફાયર સ્ટેશન તથા એનડીઆરએફ ની ટીમ છેલ્લા 48 કલાકથી કાર્યવાહી બાદ આજે ડેમમાંથી મજૂરની મૃત્યુ હાલતમાં ખોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહને માળિયાટીની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. જી, આજે હું ડૉક્ટર ઇરફાન મૈડા, મેડિકલ ઓફિસર CHC માળિયાહાટીના. આજરોજ સરકારી દવાખાનું માળિયાહાટીના ખાતે એક ખોવાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી આવેલી હતી 108 મારફતે. એના જે ડેડ બોડી ખરાબ રીતે ખોવાઈ ગયેલી હોય અને એનો એક પગ અને હાથ પણ અત્યારે ડેડ બોડીમાં જોવા મળે નથી અને વધારે પડતી ખોવાઈ ગયેલી હોવાને કારણે એનું PM જામનગર ખાતે મોકલવા તજવીજ હાથ ધરેલ છે.